હું કપડા વિના હોઈશ ને તો શરમ લાગે, બરાબર. આપણને ઓબ્વિયસલી કોઈ પણ વ્યક્તિ કપડા વગર હોય તો શરમ લાગે કે ભાઈ કેવું છે. પણ આ દેશની અંદર હજારો લોકોને પહેરવા કપડું નથી મળતું, તો એ આપણી માટે શરમની વાત છે. આ બધી મારા નિડરતાના અને મને પ્રેરણાના સોર્सेस છે. હજારો લોકો મારા ઓફિસની બહાર નીકળું ને તો તમે 2 BHK 4 BHK લક્ઝરિયસ વિલામાં રહેતા હશો, ચલો છોડો, તમે ક્યારેય કોઈ ઝૂંપડામાં રહેતો વ્યક્તિ છે, એને ઘર મળશે, એને છત મળશે, એ વરસાદમાં કઈ રીતે સૂતો હશે, એ પીડા ક્યારે મહેસૂસ નથી કરી. એવા કેટલા બધા લોકો છે. તમારા ઘરની કદાચ બહાર નીકળશો ને તો બી તમને ઝૂંપડા દેખાઈ મળશે. તમે પિઝા ખાઈ આવો, બર્ગર ખાઈ આવો, મેકડીમ જઈ આવો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે ક્યારે એ વિચાર્યું છે કે આજે કોઈ એક વ્યક્તિ છે જે ફૂટપાથમાં રહેતો હશે, ફૂટપાથ નીચે સૂતો હશે, તો એ વ્યક્તિ છે આજ ભૂખ્યો સૂતો હશે. એ પીડા આપણે ક્યારે મહેસૂસ કરી નથી. અને આ પીડા જ્યારે હું મહેસૂસ કરું ને, મને સવારે ઉઠું ને એટલે આ બધા વિચારો, થોટ્સ મગજમાં ચાલુ થઈ જાય. મારા ઘરવાળા, પરિવારવાળા ઘણી વાર મને એવું કહે ભાઈ મેન્ટલી તમે અહીંયા હોતા નથી. કારણ કે આ પીડા અંદર ને અંદર ખવાઈ જાય કે આપણે ગુલામ છીએ, હજુ ગુલામ છીએ, હજુ આઝાદી નથી.